આયુર્વેદમાં અનેક ઔષધીય વનસ્પતિઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને તેમાં પણ લીમડાનું વૃક્ષ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક ગણાય છે. ખાસ કરીને ચૈત્ર માસ દરમિયાન લીમડાના મૂળનું સેવન કરવાથી શરીર પણ શુદ્ધ થાય છે અને અનેક રોગોથી રક્ષણ મળે છે એવી માન્યતા છે. તો શાસ્ત્રો અનુસાર લીમડાના મોરમાં ઔષધીય ગુણો ભરપૂર હોય છે અને તે શરીરના દરેક દોષોને દૂર કરીને આરોગ્યને મજબૂત બનાવે છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે ગ્રહણ કરવા લીમડાના મોર. જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે જે વાત કરવી છે એ કોઈ ભગવાન ઉપર વાત નથી કરતો, કોઈ ભગવાનની પૂજા સામગ્રીની વાત નથી કરતો કે કોઈ હવન સામગ્રીની વાત નથી કરતો, પણ આજે મારે એક એવી વનસ્પતિ ઉપર વાત કરવી છે કે એ વનસ્પતિનું નામ પાછું સર્વતોભદ્રમંડલ, સર્વ એટલે ભદ્રમંડલ કહી શકાય, જે બધાનું કલ્યાણ કરે છે એવી વનસ્પતિ. અને ગુજરાતીમાં આપણે એને કહીએ તો લીમડાના મોર વિશે વાત કરવી છે. એવું કહેવાય છે કે અમુક વનસ્પતિના અમુક ફૂલ એની એ પુષ્પથી એ મોરથી માણસનું કલ્યાણ થાય છે. જે લીમડાનો મોર ખાસ કરીને હવે ટૂંક સમયમાં જ આપણે જોઈશું તો ચૈત્ર માસની શરૂઆત થશે આગળ અને લીમડા ઉપર મોર આવશે. અને એ લીમડાના મોરનું શાસ્ત્રમાં શું છે મહત્વ, શાસ્ત્રની દ્રષ્ટિએ આ લીમડાના મોરનો ઉપાય કઈ રીતે કરો તો તે હું તમને મતલબ વનસ્પતિ અને સાથે સાથે આરોગ્યને લઈને જે ઉપાય છે તે તમને કહીશ. એવું કહેવાય છે કે ચૈત્ર મહિનાની અંદર જ્યારે વૃક્ષ ઉપર મોર આવે છે એ મોરને આમ જોવા જાય તો સંસ્કૃતની દ્રષ્ટિએ એને ઔષધિ કહેવામાં આવે છે. ઔષધિ મતલબ દવા. મનમાં પ્રશ્ન ઉદ્ભવિત થાય કે શું આવી આ દવા કહેવાય? કેમ કે દવા અત્યારે હાલ આપણે જે ટીકડા અને ગોળી જે કંઈ દવા ગણીએ છીએ અત્યાર સુધી તો આપણે આને જ દવા સમજીએ છીએ, પણ આ જે દવા બની એની પહેલાં શું હતું તો પહેલાં બધી ઔષધિ જ હતી, જડીબુટ્ટીઓ જ હતી. અને જડીબુટ્ટીના દેવ પણ છે ધન્વંતરી ભગવાન, જે જડીબુટ્ટીના દેવ છે. આ બધી જેટલી પણ પૃથ્વીલોક ઉપર જડીબુટ્ટી છે બધી જ જડીબુટ્ટીના દેવ એના ધન્વંતરી ભગવાન કહેવામાં આવે છે. અને ધન્વંતરી ભગવાન વિશે આપણે જાણીએ છીએ કે સમુદ્ર મંથન થયું એમાંથી કૌસ્તુભ પારિજાત અકસુરા ધન્વંતરી ચંદ્રમાં ધન્વંતરી ભગવાન ઉત્પન્ન થયા હતા. અને એ ધન્વંતરી ભગવાને જે ઔષધિઓ જે છે દેવતાઓને પણ જ્યારે કોઈ તકલીફ પડે, કોઈ બીમારી આવે, કોઈ રોગ આવે ત્યારે એ જડીબુટ્ટીઓથી દેવતાઓને પણ સાજા કરવામાં પણ મદદરૂપ થતા હતા. એટલે ધન્વંતરી ભગવાન આના મુખ્ય દેવ ગણવામાં આવે છે. હવે આપણે ઘણી બધી જડીબુટ્ટી હોય છે, પણ આજે મારે ખાલી લીમડાના મોર વિશે જ વાત કરવી છે. વિજ્ઞાન એવું કહેવાય છે કે વેદમાંથી વિજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જો વાત કરવામાં તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એવું કહેવાય છે કે જે મનુષ્ય લીમડાના મોરને પોતાના ઘરે એક દિવસે ભીના કપડામાં પલાળી રાખે અને બીજા દિવસે મોરને જો વાટી અને એનો અર્ક બનાવી એનો રસ બનાવી અને જે મનુષ્ય પીવે છે તો એનું આરોગ્ય સારું રહે છે. લીમડાનો મોર છે બહુ કડવો હોય, પણ ઘણી વખત કડવી વસ્તુ પણ બહુ જ મોટો ફાયદો આપે છે. એવું કહે છે કે જે ચૈત્ર માસમાં લીમડાનો મોરનો અર્ક પીવે છે એને 12 મહિના સુધી તાવ નથી આવતું એવું કહેવાય છે. અને એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જાણીએ છીએ, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ લખ્યું છે કે નિમ્ન વૃક્ષસ્ય પંચાંગમ. આ એનો શ્લોક બતાવેલો છે. નિમ્ન વૃક્ષસ્ય પંચાંગમ રક્તદોષ હરમતમ પીતમ કુંડુ વ્રણમ દાહમ કુષ્ઠમ ચૈવ વિનાશયેત. આ શ્લોકનો અર્થમાં એવું લખ્યું છે કે જે વ્યક્તિ
ચૈત્ર માસમાં લીમડાનો મોરનો અર્ક પીવે છે એને કયા ફાયદા થાય છે? તો નિમ્ન વૃક્ષ છે પંચાંગમ. નિમ્ન વૃક્ષ એટલે કે જેને લીમડો કહીએ. કયા દોષને નાબૂદ કરે? તો રક્તદોષમ હરમત. રક્તદોષ એટલે કે લોહીના દોષોમાંથી મુક્તિ મટાડે છે. સાથે સાથે એવું કહેવાય છે કે એની જોડે પિત્તના દોષોને પણ આ લીમડાના મોરથી પિત્તના દોષો પણ ક્ષય થાય છે. ઘણા લોકોને પિત્તની બહુ તકલીફ રહેતી હોય છે, તો એ દોષોને પણ મટાડવા માટે લીમડાના મોર બહુ મહત્વનું કેટલી જગ્યા ઉપર ફાયદો આપશે જોજો જરા. એનાથી આગળ વાત કરીએ ખુજલી. જેને બહુ ખુજલી થતી હોય ને, ખરજવું જેને કહેવાય, તો એમાં પણ લીમડાનો જે રસ હોય એ લગાવીને એનાથી સ્નાન કરાવવાથી પણ શરીરમાં ખુજલી જેવી સમસ્યામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે મોઢામાં જે ગરમીના રોગ હોય, ગરમીને પણ શાંત કરે છે. શરીરમાં બહુ ગરમી વધી ગઈ તો ગરમીને કંટ્રોલ કરે છે અને શાંત કરે છે લીમડાનો મોરથી. જેને મોઢામાં બહુ ચાંદા થતા હોય ને, ચાંદા કેમ થાય? સમજો, સમયસર પેટ સાફ ના થાય એટલે ગરમી ઉત્પન્ન થાય, ગરમીથી પછી મુખમાં આવે, મુખમાંથી પછી ચાંદા થાય. પણ શરીરની ગરમીને પણ શાંત કરે છે લીમડાના મોર પીવાથી. એક આ પણ ફાયદો છે. એટલે તમારા મુખમાં જે ચાંદા પડતા હોય એમાંથી પણ મુક્તિ મળે છે. અને વસંત ઋતુ આવે, ખાસ કરીને વસંતમાં કફના રોગ પણ બહુ લોકોને થતા હોય, તો કફના રોગોને પણ નષ્ટ કરે છે આ લીમડાના મોર. એટલે લીમડાના મોરનું એક સંસ્કૃતમાં એક નામ જેને સર્વતોભદ્ર કહેવામાં આવે છે. સર્વતોભદ્રનો અર્થ થાય, ભદ્ર એટલે કલ્યાણ અને સર્વતો એટલે બધાનું. તો કે બધાનું કલ્યાણ કરે છે એને સર્વતોભદ્ર નામ કહેવાય છે. લીમડાના મોરને નિમ્ન વૃક્ષ પણ કહેવાય અને સાથે એને સર્વતોભદ્ર પણ કહેવાય છે. બીજું નામ છે બધાનું કલ્યાણ કરવું. એનાથી આગળ વાત કરીએ તો લીમડાના મોરનો રસ બનાવીને એટલે કે શરબત બનાવીને પણ પી શકાય. તો શરબત બનાવવું હોય તો ખાસ કરીને એ લીમડાનો મોરને આખી રાત તમારે પાણીમાં રાખવાનો. પાણીમાં એટલે કે કપડામાં, ભીના કપડામાં મૂકી રાખવાનો, એકદમ કૂણો થઈ જાય. અને પછી એને મિક્સચરમાં અથવા લસોટીને મતલબ એને ઘસીને પણ એનો અર્ક બનાવી અને એ અર્કની સાથે સાથે એમાં કાળા મરી પણ થોડા નાખવાના અને પાણીમાં તૈયાર કરી અને એને જો નૈણા કોઠે એટલે કે સવારે વહેલા જો તમે એને પીવો છો, એનું શરબત બનાવીને પીવો છો, તો એનાથી તમારું આખું શરીરનું શુદ્ધિકરણ થાય છે. મતલબ શરીર એકદમ હૃષ્ટપુષ્ટ બને છે આ લીમડાના મોરથી. પણ આ ખાસ કરીને કડવું પણ એટલું હોય છે. બીજા નંબરની વસ્તુ કે જ્યારે કોઈ ઔષધિની વાત આવે એટલે હંમેશા હું એ ઔષધિના દેવ છે એનો મંત્ર પણ ચોક્કસ આપતો હોઉં છું. હવે ઘણાને એવું લાગે કે શાસ્ત્રીયામાં મંત્ર કેમ કે ઔષધિના દેવ કોણ છે? ધન્વંતરી ભગવાન, જેને દુનિયામાં જેટલી પણ ઔષધિ છે એના આરાધ્ય દેવ છે. તો દવા જે કંઈ આપણે લઈએ છીએ આપણા શરીર માટે, તો એના જે દેવ હોય એને પણ એક વખત યાદ કરવા જરૂરી છે. હું તો એવું કહીશ કે તમે આ જે કંઈ બનાવી અને જ્યારે પીવો છો ત્યારે એક વખત ઓમ ધન્વંતરીય નમઃ મંત્ર બોલવાનો. ઓમ ધન્વંતરીય નમઃ, ધન્વંતરી ભગવાનનું નામ લેવાનું. એમાં કંઈ આપણું કંઈ જવાન નથી. ખબર? એ જે વનસ્પતિના દેવ જે છે એ દેવને યાદ કરીને જો એ વનસ્પતિનું એ અર્ક પીવામાં આવે છે તો એ ઘણું બધું આપણા આરોગ્ય માટે ફાયદો છે. દર્શક મિત્રો, આજનો વિષય બહુ નાનો હતો અને એક ખાલી લીમડાના મોર વિશે હતો. પણ નાની જાણકારી પણ આપણને હોવી જોઈએ. શાસ્ત્રની હોવી જોઈએ, આયુર્વેદની પણ હોવી જોઈએ, જ્યોતિષની પણ હોવી જોઈએ અને વાસ્તુની પણ હોવી જોઈએ. અને હું પ્રફુલ્લ પંડ્યા હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં અવારનવાર આવી બધી વસ્તુઓ એટલે કે આધ્યાત્મિક જ્ઞાન હોય કે ચાહે આયુર્વેદિકનું જ્ઞાન હોય, દરેક વસ્તુની જાણકારી સશાસ્ત્ર પ્રમાણે હું તમને સરળ ભાષામાં કહેવાની કોશિશ કરીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.